બ્રિજ દુર્ઘટનાને 23 દિવસ વીત્યા બાદ પણ તૂટેલા બ્રિજ પર એક ટેન્કર ફસાયેલું છે। વહીવટી તંત્ર હજુ સુધી ટેન્કર ઉતારી શક્યું નથી। આણંદ અને વડોદરા જિલ્લા તંત્ર એકબીજા પર જવાબદારીનો ટોપલો ઢોળતા રહ્યા। સીએમને રજૂઆત કરતા આખરે ટેન્કર ઉતારવાની જવાબદારી મુખ્યમંત્રીએ આણંદ જિલ્લા વહીવટી તંત્રને સોંપી છે। ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર ઉતારવા પોરબંદરની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ રેસ્ક્યુ ઓપરેશન કરશે। ટેન્કરને સુરક્ષિત ઉતારવા માટે 6 થી 7 દિવસ લાગી શકે છે। હેવી મશીનરીનો ઉપયોગ કરવો જોખમી હોવાથી પોરબંદરની વિશ્વકર્મા નામની કંપની સ્વયંભૂ આ ટેન્કર ઉતારવા કાર્યવાહી હાથ ધરશે। 20 લોકોની ટીમ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો છે। રેગિંગ એક્ટિવિટી કરીને બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેન્કરને ઉતારવામાં આવશે। ઉપર જે પહેલાં રિગિંગની એક્ટિવિટી કરવાની છે, રિગિંગ કર્યા પછી એ બલૂન ટેકનોલોજીથી આખું વિધિન આવતા 7 દિવસની અંદર એ ત્યાંથી ટેન્કર હટાવી દેવામાં આવશે। સુરક્ષા ઇઝ ધ ફર્સ્ટ ટોપમોસ્ટ પ્રાયોરિટી અને આના આધારે જ આને ધ્યાનમાં રાખીને જ ટ્રક હટાવી દેવામાં આવશે।